નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ગાંધીનગર સ્થિત મહુડી તીર્થ ક્ષેત્રને લઈને ટ્રસ્ટીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિવિધ આક્ષેપો અંગે સ્પષ્ટતા કરવામાં આવી. ટ્રસ્ટીઓએ આ સમગ્ર વિવાદને ધર્મ અને અધર્મની લડાઈ ગણાવી જણાવ્યું કે તીર્થમાં જૈન ધર્મના અનુયાયીઓ ઉપરાંત અન્ય ધર્મના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે તીર્થમાં ઘૂસણખોરી કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. રશ્મિભાઈ સામે અગાઉ પણ લેવામાં આવ્યા હતા, પરંતુ પછી તેમને ક્ષમા કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તેમ છતાં વેરઝેર રાખી સુનિલ મહેતા દ્વારા માણસા પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો. 3.5 મહિના સુધી તપાસ ચાલી, કશું જ બહાર આવ્યું નહીં હોવાનો દાવો ટ્રસ્ટીઓએ કર્યો. અંકિત મહેતાનો ઇતિહાસ ખૂબ ખરાબ હોવાનું જણાવતા ટ્રસ્ટીઓએ આરોપ મૂક્યો કે સોનાની બાબતમાં ખોટી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે, જ્યારે તમામ પુરાવા ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. વર્ષ 2020માં સુનિલ મહેતા અને નિલેશ મહેતા ટ્રસ્ટી તરીકે જોડાયા હતા, પરંતુ 2023માં તેઓ ચોરીના કેસમાં પકડાયા હતા અને હાલમાં જામીન પર બહાર છે એવો દાવો કરવામાં આવ્યો છે. 2017માં લેવામાં આવેલા 65 કિલો સોનામાં ગાયબ થવાનો આક્ષેપ પણ ખોટો હોવાનું જણાવતા ટ્રસ્ટીઓએ કહ્યું કે બેલેન્સ શીટમાં તમામ વિગતો નોંધાયેલ છે. લેબોરેટરીમાં સોનાનું વજન થતું નથી. કંઈ 64 કિલો સામે 1 કિલો નીકળવાનો આક્ષેપ ભ્રામક ગણાવ્યો હતો. ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે દર 3 વર્ષે ટ્રસ્ટીની નિયમિત નિમણૂક થાય છે અને સમયાંતરે રાજીનામા પણ ચેરિટી કમિશનર કચેરીમાં રજીસ્ટર થયેલા છે. 2002થી 2020 દરમિયાન સુનિલ અને નિલેશ મહેતાની સંમતિ અને સહીઓ નોંધાયેલ છે. ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યા કે સત્તાની લાલસામાં કેટલાક લોકો જૈન શાસનની બદનામી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ના ખાઈશ ના ખાવા દઈશના સિદ્ધાંત પર કામ કરવાની વાત કરી તેમણે પારદર્શિતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જયેશ મહેતાએ ડિસેમ્બર 2024માં ટ્રસ્ટ અંગે ખોટી PIL દાખલ કરી હોવાનું જણાવાયું. કાયદા મુજબ હાઈકોર્ટે તેમને ચેરિટી કમિશનર પાસે જવા જણાવ્યું હતું. ત્યારબાદ બંનેનું સભ્યપદ આજીવન માટે રદ કરવામાં આવ્યું હતું. આજીવન માટે રદ કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. અંતમાં ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે કે અંકિત મહેતા અને તેમની પત્ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને અંકિત મહેતા અગાઉ 19 મહિના જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેમના દ્વારા મહુડીમાં ટ્રસ્ટી બનવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમજ 150મી જન્મજયંતિ નિમિત્તે સોનાના સિક્કા બનાવવાની વાત પણ મુંબઈમાં કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો. ટ્રસ્ટીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખોટા આક્ષેપો દ્વારા મહુડી તીર્થની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સત્ય સામે આવશે અને કાયદેસર રીતે તમામ મુદ્દાઓને જવાબ આપવામાં આવશે. 2023 ડિસેમ્બરમાં અને 2024માં એમને ટ્રસ્ટ વિરુદ્ધ ખોટી PIL દાખલ કરી. જયેશ મહેતાએ એમને PIL એમને રિજેક્ટ કરી કારણ કે સંપૂર્ણ ખોટું હતું અને ત્યાંથી હાઈકોર્ટે કીધું ગો ટુ ચેરિટી કમિશનર, ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ કોન્ટેક્ટ ચેરિટી કમિશનર. અને એ પ્રમાણે એમને એમ કે PIL દાખલ કરે એટલે આ બધું થઈ જાય, પણ કાયદા પ્રમાણે વ્યવસ્થિત રીતે એમને નકારવામાં આવ્યું. અને આ બંનેનું એ સિવાયના જે કૌભાંડો કર્યા હતા અને ટ્રસ્ટ વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ કરી એ બધી દેખાઈ આવતા 2024માં જનરલ મીટિંગ ભરાઈ અને જનરલ મીટિંગમાં આ બંનેનું ટ્રસ્ટી પદ મૂળથી રદ કરવામાં આવ્યું. સભ્યપદ ટ્રસ્ટી તો હતા જ નહીં, એમનું સભ્યપદ મૂળથી રદ કરવામાં આવ્યું. કારણ કે એમને જે ચેરિટી કમિશનર એમને જે લાસ્ટ યર પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, એમાં એમની જોડે બીજા જે 7-8 જણ હતા ટોળકીમાં, એ બધાને બેસાડીને કરી હતી. એ બધું ખોટું હતું. એટલે બાકીનાને અમુક અને આ બંનેનું તો સભ્યપદ મૂળથી રદ કરીને આ જીવન માટે રદ કરેલું છે. અને આ વખતે જે એમને પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને હમણાં અઠવાડિયા પહેલા, એમાં 2 એકલા જ હતા, બીજા બધા જતા રહ્યા. કારણ કે બધાનો એનો અનુભવ થઈ ગયો કે આ કોણ છે. બંને એકલા જ બેઠા અને પાછળ બોર્ડ મારે છે કે આ જીવન સભ્ય અને જૈન શાસનના અગ્રગણીઓ. અકોને મોકો 2 એકલા જ હતા, બીજું કોઈ જ નહોતું. અંકિત મહેતાએ પોતાની જાતને બહાર હું ટ્રસ્ટી છું, હું મોવડીનો સર્વેસર્વા છું એવી બહુ જગ્યાએ ઓળખ આપે અને બહુ ચીટિંગ કરવાની કોશિશ કરી છે. મુંબઈમાં એક પાર્ટીનો અમને લેટર આવ્યો, ફોન આવ્યો કે ભાઈ આવી રીતે એક અંકિત મહેતા ટ્રસ્ટી કરીને બહુ મારી ત્યાં ધક્કા ખાતા અને તમારી 150મી ગુરુ જયંતિ આવે છે, જન્મ જયંતિ, એમાં સિક્કા બનાવવાના છે. એમને પછી ખબર પડી. આ તો ટ્રસ્ટી તરીકે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો હતો, મીટિંગો કરી અને બોલવામાં મોટી મોટી વાતો કરે, આ છે આમ છે તેમ છે બધું. અને ત્યાંથી અમારે સિક્કા બનાવવા સેમ્પલ બનાવી આપો, સોનાના સિક્કા અને ચાંદીના. 30 ગ્રામ સોનાના સિક્કાના સેમ્પલ લીધા અલગ અલગ અને 511 ગ્રામ ચાંદીના. એ ભાઈ નતા આપતા. કે બસ અમારા મોટા ગુરુજી છે એમને બતાવવાના છે
ફાઇનલ થાય એટલે મોટો ઓર્ડર તમને આવશે અને બધું જ કામ થશે અને અમારે આખા જગતમાં ગુરુનું નામ કરવાનું છે. બહુ લોકોની ડિમાન્ડ છે એમ કરીને એણે આ બધું દુષ્કૃત્ય કર્યું અને ત્યાં સિક્કા લઈ આવ્યા. એ ભાઈ કે છે અમારું પણ દુર્ભાગ્ય કે અમે બીજે તપાસ ન કરી, ડાયરેક્ટ મોવડીમાં તપાસ કરવાની હતી. તો એની જોડે આવી બધી વાતો કરીને એને અમને ફોસલાવ્યા. પછી કે સિક્કા, મેં સિક્કા કેવી રીતે આપ્યા તમે? તો કે એ તો કે હું બહારગામ રહું છું, મારે તો એડવોકેટ છું, અહીં દોડવું પડે, ત્યાં દોડવું પડે, પણ મારી ઓફિસનો સ્ટાફ લેવા આવશે, તમે એને આપી દેજો, પછી હું તમને 3 દિવસમાં ગુરુજીને દેખાડીને પાછા આપું છું. આ એમનો સ્ટાફ લેવા આવ્યો. સ્ટાફ જુઓ કોણ છે. જયેશ મહેતાને કોઈ પણ કાળે ગમે તેમ કરીને, એટલે મને ભૂપેન્દ્ર વોરાને ગમે તેમ કરીને બહાર કાઢવો, કોઈ પણ ખોટા આરોપમાં ફસાવા. આજ સુધી મને ઘણી ધમકી આપી ચૂક્યો છે કે તમને એવી જગ્યાએ લઈ જઈશ ને ખબર નહીં પડે. મેં કોઈ ચિંતા નહીં કર, દાદા બેઠા છે ને મારા કર્મોમાં કદાચ લખાયેલું હશે તો એ લખાયેલું છે, એમાં શું મોટી વાત છે? અમે જૈન છીએ, જે મૃત્યુ કર્મોમાં લખાવ્યું એ પ્રમાણે જ થાય, તો મને એની ચિંતા નથી. સન્માનીય ચેરિટી કમિશનર શ્રી હમણાં ગયા મહિનાની વાત છે, બેનની સામે અમદાવાદમાં ને ઉપર તારીખ 12/12 મુદતમાં કે નીચે આવો તમને દેખાડું છું. તરત જ અમે વસ્ત્રાપુરમાં એ ફરિયાદ પણ નોંધાવેલી છે, અરજી કરેલી છે. એ જ પ્રમાણે એના 5-6 મહિના પહેલા કોકને લઈને આવીને ભાવેશ્રીબેન અમને ટોચઅપ કરતા હતા. ગમે તેમ કરી એને કોઈ હાઈટ બોડી વાળો માણસ હતો અને દાદાગીરી કરવાની કોશિશ કરી. એ દિવસે પણ અમે વસ્ત્રાપુરમાં લખાવેલી છે ફરિયાદ, અરજી લખાવેલી છે. અને જ્યારે અમને ધમકીઓ આપી છે, જેમ તેમ વર્તન કરેલું છે, ત્યારે બધાની ફરિયાદ અમે માણસા પોલીસ સ્ટેશનમાં પણ લખાવેલી છે. અને સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસમાં, સન્માનીય હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં અને સન્માનીય ઋષિકેશભાઈ પટેલ જે હમણાં ગયા વર્ષે આ ત્રણેયની ઓફિસમાં અમે આના નામની લેટર આપેલો છે કે આ વ્યક્તિ શું કરી રહી છે. અને આવી રીતે એ બધાને ધમકી આપીને આ કામ કરે. એને કોઈ પણ હિસાબે કાં તો મને કે તને તો જીવો જ નહીં તો મારી નાખીશ, એ એની ભાઈ મને છેલ્લા શું કરી રહ્યા છે આની આગળ. શ્રી ઘંટાકરણ મહાવીર દેવની ત્યાં સ્થાપના કરેલી છે, શક્તિપીઠ છે. આ શક્તિપીઠનો વહીવટ લેવા માટે, આ શક્તિપીઠને અંદર ઘૂસવા માટે અનિષ્ટ તત્વો શું શું કરી શકે છે એની એક ભૂમિકા તમને કહું કે 2012માં અમારા ટ્રસ્ટના સભ્ય, સંઘના સભ્ય રશ્મિભાઈ બાબુલાલ મહેતા કે જેઓ ટ્રસ્ટી તરીકે હતા અને કદાચ એમના કોઈ ખરાબ કર્મોનો ઉદય થયો હશે. વ્યક્તિઓ બધી સારી જ હોય, પણ ખરાબ કર્મોનો ઉદય થાય ત્યારે કંઈક ખોટું કરી બેસે તો એમને ટ્રસ્ટના કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન ખાતા અને કંઈક ખોટું કામ કરતા. એ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે એમને પકડી પાડ્યા હતા. પણ ત્યારે કેવું હતું કે વડીલો એમ કે એને એની ભૂલ સ્વીકારી છે, રાજીનામું આપી દે છે, આપણે એમને ક્ષમા કરો. આ ક્ષમા કરવામાં જૈન ધર્મનો જે ગુણ છે ને, આમ તો મહાન છે, પણ ઘણી વાર બહુ સહન કરવું પડે જે સાચા માણસ હોય ને એને. એ રશ્મિના રાજીનામું મૂક્યું, એની કોપી પણ આપની જોડે આપના ઓલામાં મૂકેલી છે અને શું શું એને ખોટા કામ કરે એ પણ મૂકેલા છે, બધું જ. ત્યારબાદ રશ્મિભાઈના ભાઈ, એટલે રશ્મિભાઈના ભાઈ સુનિલભાઈ મહેતા, એકચ્યુઅલી રશ્મિભાઈના પિતા બાબુલાલ મહેતા જે હતા એ પણ આગળ ટ્રસ્ટી હતા અને બાબુભાઈ મહેતા જોડે મેં પોતે કામ કરેલું છે. ત્યારબાદ એમનો છોકરો આવ્યો રશ્મિ, ત્યારે પણ મેં કામ કરેલું છે. અને હવે એનું રશ્મિભાઈને જે પકડાઈને એને રાજીનામું આપવું પડ્યું એનું વેર લેવા માટે એના નાના ભાઈ સુનિલભાઈએ 2018 જૂનમાં માણસા પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરી. જ્યારે આ સોનું ખરીદાયું 2017માં, પણ એનું કે એને ગમે તેમ કરી વેર લેવું હતું એટલે એને એવું ફરિયાદ કરી માણસા પોલીસ સ્ટેશનમાં કે 65 કિલો સોનું તો ત્યાં છે જ નહીં, ગુમ થઈ ગયું છે અને બીજું સોનું લઈ ગયા છે. બીજા કેટલા વાંધા પડ્યા અને કેટલા બધા ખોટા આરોપ મૂક્યા. માણસા પોલીસ સ્ટેશનમાં અમે પોતે જઈને અમને જ્યારે કહેવામાં આવ્યું, અમે કીધું તમે આની
ઇન્કવાયરી આજથી જ ચાલુ કરો, તપાસ ચાલુ કરો. કે પટેલ સાહેબ હતા ત્યારે 3.5 મહિના તપાસ ચાલી. એક પુણેથી છેક ગાંધીનગરથી લોકો, એમના ઉપરની શાખાથી લોકો આવ્યા, એટલે આઈજી સાહેબની કે એસપી સાહેબની ઓફિસમાંથી. બધું તપાસ કર્યા પછી એમાં કંઈ જ ન મળ્યું, કશું જ નહોતું. અને પોલીસે રિપોર્ટ લખ્યો છે કે અંગત વેરઝેર લેવા માટેની આ છે, અને તપાસ દફતરે થઈ, એના પણ ડોક્યુમેન્ટ આપેલા છે. જેને અને જયેશભાઈ મહેતા, એ લોકોનો પણ તમને પહેલા પરિચય આપી દઉં કે અંકિત મહેતા અને જયેશ મહેતા સામાન્ય સભ્ય હતા ટ્રસ્ટના, અને એમને કોઈ પણ હિસાબે ટ્રસ્ટી એન્જિન પ્રકારે થવું હતું. અંકિત મહેતાનો ભૂતકાળ બહુ જ ખરાબ છે, અમને ખબર હતી, એટલે મારી પાસે 4-5 વાર આવ્યા. પેલા ખૂબ પખાણ કરતા મારા કે તમારા સિવાય તો ચાલે નહીં, તમે આટલી મહેનત કરો છો. પણ હું તો સમજી ગયો હતો. પછી મને કે ગમે તે થાય મારે, મેં કીધું ભાઈ તારો ભૂતકાળ બહુ ખરાબ છે બેન, ભાઈ તું છોડી દે, તું ધર્મ ધ્યાન કર, આપણે આમાં પડવાનું નહીં. અને એનું પર્સનલ હતું એટલે અમે બહુ ધ્યાન પણ નતા આપતા. ત્યારબાદ એમને પોતાની રમતો ચાલુ કરી અને 65 કિલો સોનું ટ્રસ્ટે 2017માં જે ખરીદ્યું, એમને ચગાવ્યું કે ભાઈ અમે આ બિલો, આ સોનું ખરીદ્યું જ નથી, આ સોનાની આરટીજીએસ કરીને આ સોનું ખરીદ્યું છે. આરટીજીએસ થી આ સોનું ખરીદાયું છે, એની પણ આ એક કોપી આપેલી છે કે ટોટલ ખરીદ્યું વેટ સાથે જે બી હોય બધું પેડ કરીને અને સંસ્થાના નીતિ નિયમો મુજબ આ સોનું ખરીદાયું છે. ત્યારબાદ 2020માં એમ કેમ પ્રકારે અંકિતભાઈ અને નિલેશભાઈ, સુનિલભાઈ ને નિલેશભાઈ ટ્રસ્ટી તરીકે આવ્યા. અમારો વિરોધ હતો, પણ શું છે બધા નિયમો હોય એમાં એમ કે અમારા કુટુંબમાંથી આ જ આવશે એમ કરીને. અને સુનિલ મહેતા એ રશ્મિનો સગોભાઈ જે કરપ્શનમાં પકડાયો તે, એને અંદર આવીને એક જ ઈરાદાથી આવ્યો હતો કે કોઈ પણ કાળે આ વેર લેવું અને આ ભૂપેન્દ્ર ઉપર ખોટા આક્ષેપ કરવા, એને ચાલુ કરી દીધું. અને 65 કિલો સોનાનો આરોપ એને 2018માં લગાડ્યો હતો. ત્યારબાદ એમને કામ કરતા કરતા 2023માં સુનિલ મહેતા અને નિલેશ મહેતા ચોરી કરતા પકડાયા. બહુ દુઃખદ ઘટના કહેવાય. જૈન ધર્મના ઇતિહાસમાં આ પહેલો કિસ્સો હશે કે જ્યાં ટ્રસ્ટીઓએ ચોરી કરી. અમને બહાર કહેતા પણ એમ થાય કે અમારું દિલ દુભાતું હતું. એમને ચોરી કરી, અમને ખ્યાલ આવ્યો. અમે એમને કીધું બધી વસ્તુ આપી દો, આપણે તમે આવો બધું મૂકી દો. ત્યારે એમને એવા શબ્દો હતા બંનેના કે કોની તાકાત છે અમને પોલીસ પકડી શકે, હશે કોઈનું બેઠી. પણ દાદાના દરવાજેની સુકડી બહાર નથી લઈ જવાતી, એની જ્યારે સોનું બહાર લઈ જવાની વાત આવે ત્યારે દાદાએ બરાબર, ભલે નિમિત્ત અમે બન્યા, અમે તો નિમિત્ત છે, પણ પકડાઈ ગયા. અને એમના ઉપર એફઆઈઆર દાખલ થઈ, બંને ઉપર, અને બંનેને જેલમાં જવું પડ્યું. ત્યારબાદ જામીન પર અત્યારે બહાર છે. અંકિત મહેતા અને જયેશ મહેતા કહે છે કે આ સોનું 2017માં લીધું છે. 65 કિલો સોનું ગાયબ થયું. 2024માં અમને પત્રકાર પરિષદ ભરી, એમાં 130 કિલો સોનાની ચોરીનો આરોપ કર્યો હતો. હવે 64 ને 65 પર આવી ગયા છે. એ કે જ્યાં સોનું અંદર હતું જ નહીં, બેલેન્સ શીટમાં છે જ નહીં. બેલેન્સ શીટની કોપી, સર્ટિફાઈડ કોપી સીએની, જેમાં રકમ સિક્કે લખેલી છે કે આટલા રકમનું સોનું ખરીદ ખાતું. સોના ખરીદ ખાતામાં ચોખ્ખું લખ્યું છે 19,34,14,31,500નું સોનું. અને આ 2017ની ઓડિટેડ બેલેન્સ શીટમાં છે. અને કન્ટિન્યુઅસ આવે છે, જે ભગવાનના આભૂષણ બનાવે ત્યારે આભૂષણ ખાતે જાય, બાકીનું સોનું કન્ટિન્યુઅસ થાય. એટલે એમને અત્યારે લોકોને ગેરમાર્ગ સોનું કરી આખી મીડિયાને કે બધાને જે ગેરમાર્ગે દોરી નાખ્યા અને જૈન શાસનની બદનામી કરવાની ચાલુ કરી. ફક્ત એક જ વાત કે મને ટ્રસ્ટી થવા દો. અને વચ્ચે એક જ મિનિટ કહું છું, કદાચ તમને અતિશયોક્તિ લાગશે, બાકી આ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત સાહેબને અમે એમનામાંથી પ્રેરણા લઈએ છીએ કે ન ખાઉંગા ન ખાને દુગા.
અમે એ સિદ્ધાંત પર કોઈ બી ગમે તેટલી તાકાત લડાવશે એને અંદર નહીં આવવા દઈએ, નહીં આવવા દઈએ, નહીં આવવા દઈએ. એના બધા જ કિસ્સા અમારે નહોતા ખોલવા, પણ આજે ખોલવા પડે છે. આ બેલેન્સ શીટમાં ક્યારે પણ કોઈને જોવી હોય તો તમને આ એ કોપી મળશે, બીજી એ મળશે, બધી જ મળશે, બધું જ જોવા મળશે. હા, આ બધું તમારામાં આપેલી જ છે. હવે નવું ચલાવ્યું છે કે હાલના ટ્રસ્ટીઓ ટ્રસ્ટી છે જ નહીં. 2002 પ્રવીણભાઈ મહેતા, શાંતિભાઈ વોરા, 5 ટ્રસ્ટીમાંથી 3 મૃત્યુ પામ્યા હતા અને શાંતિભાઈ વોરા અને પ્રવીણભાઈ મહેતા હતા 2002 છેલ્લે પીટીઆર પર એમના નામ હતા. એટલે એમનું કહેવું એમ છે કે આ બધા ટ્રસ્ટીઓ 2000 દર 3 વર્ષે ટ્રસ્ટીની નિમણૂક થાય. દર 3 વર્ષે ટ્રસ્ટીની નિમણૂક કાયદા પ્રમાણે જનરલ મિટિંગમાં લઈને જનરલ મિટિંગ પ્રમાણે એની નિમણૂક થાય. 2002 પ્રવીણભાઈનું રાજીનામું, શાંતિભાઈ વોરા મારા પપ્પા બધાના રાજીનામા ટ્રસ્ટમાં પણ છે અને ચેરિટી કમિશનરમાં પણ છે. બાકીના અવસાન થયેલા છે. એ પછીના દર 3 વર્ષે જે ફેરફાર રિપોર્ટ ભરાયા, બધા કોઈ મોડા ભરાયા, એ બધાની કોપી પણ આપેલી છે. અને 2020માં કોર્ટે જે આદેશ કર્યો, કોર્ટના નિયમ પ્રમાણે વિડીયોગ્રાફી સાથે એક નવા ટ્રસ્ટીઓની નિમણૂક થઈ. હવે 2002 થી લઈને 2020 સુધીના ટ્રસ્ટીઓની જે નિમણૂક થઈ, જયેશ મહેતાની ટ્રસ્ટી અમે ટ્રસ્ટી છે એની સંમતિની સહીઓ છે. એ પણ કોપી તમને આપેલી છે. બીજી કોપી ડિટેલમાં જોઈએ તો પણ મળશે. 6 નંબરમાં છે, આપ જોઈ શકશો. 6 નંબર તમને જે પેડ આપી છે એમાં 6 નંબરમાં પુરાવા પણ છે. બસ એમની સહી છે, અંકિત મહેતા, જયેશ મહેતા, કે આ લોકોની ટ્રસ્ટીમાં અમારી સંમતિ છે. એટલે એક નાનું લોજિક સમજવાનું છે કે માણસ સત્તાની લાલસામાં કેટલી નીચી હદ પ્રમાણે જઈ શકે છે, કે કેટલું ખોટું બોલી શકે છે સત્તાની લાલસા માટે. અને એને ચાલુ કર્યું કે સોનું ચોરાઈ ગયું, ટ્રસ્ટીઓ ચોર છે ને આમ છે ને તેમ છે ને. હમણાં પત્રકાર પરિષદમાં કહે છે કે 64 કિલો સોનું 1 કિલો નીકળ્યું. લેબોરેટરી રિપોર્ટ છે, મારી પાસે લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ છે. મારે એટલું જ પૂછવું છે કે લેબોરેટરીમાં ગુણવત્તાની ચકાસણી થાય ત્યારે વજનની ચકાસણી મેં જોઈ નથી. કે 64 કિલો વસ્તુ આપે કે 1 કિલો નીકળી, એ લેબોરેટરીમાં કેવી રીતે? અને કયું 64 કિલો કહી લે, હજી એક પણ રિપોર્ટ એને સંસ્થામાં આપ્યો નથી. કોઈ પત્રકાર પરિષદ લેબોરેટરી રિપોર્ટ આપ્યો, ત્યાં લેબોરેટરી રિપોર્ટ ચેક કરીને. પણ ગમે તે બોલી દેવું, ગમે તે કરવું, કારણ કે એનો ગુનાહિત ઇતિહાસ જ્યારે તમે સાંભળશો ને ત્યારે હું અભિમાન નથી કરતો, બાકી તમારા બધાના રૂવાટા ઉભા થઈ જશે કે આવી વ્યક્તિઓ છૂટું ફરી રહી છે ગુજરાતમાં. તમને એમ થશે કે આવી વ્યક્તિઓ ગુજરાત શું કોઈ પણ ક્ષેત્ર ન હોવા જોઈએ. એટલો ખરાબ ગુનાહિત ઇતિહાસ છે આ માણસનો. અને બધી જ જગ્યાએ કોઈ પણ થાય, કઈ પણ આડેધડ સ્ટેટમેન્ટ કરવાના. 130 કિલો સોનું ચોરી ગયા, લઈ ગયા, હવે 64 પર આવ્યા. 64 કિલોનું 1 કિલો નીકળ્યું. ક્યાંથી નીકળ્યું? એ કે અમે ટેસ્ટિંગ કરાવ્યું, બીજું બધું ખોટું છે. ક્યાં છે? પણ લાવો રિપોર્ટ. દાદાની ત્યાં જે સોનું લાગ્યું છે એ તો ત્યાં જ છે. એમાંનું એક પત્રય વાંકું નથી થયું. કયું સોનું કાઢીને ક્યાં કોની ટેસ્ટિંગમાં આપ્યું છે ભાઈ? અને આ શું કરી રહ્યા છે આ લોકો? તમને એની માટેના ટ્રસ્ટી નિમણૂક આપ્યા છે, એની પણ તમને પ્રૂફ આપ્યા છે. 2023માં આ લોકોએ છેલ્લી કક્ષાએ જઈને અંકિત મહેતા અને જયેશ મહેતાએ ખોટા ઠરાવ પોતાના હાથે બનાવ્યા. એમની જોડે એક ટોળકીના 5-6 જણ હતા, એની સહી લીધી અને ચેરિટી કમિશનરમાં ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો કે અમે ટ્રસ્ટી છીએ. આ બાબતની અમને જાણ થતાં અમે ત્યાં વાંધો પાડ્યો ગાંધીનગરમાં. અને સન્માનીય ચેરિટી કમિશનર શ્રીએ બરાબર તપાસ કરાવી. બરાબર તપાસ કરીને એમને જોયું કે આ તો બધું ફ્રોડ છે, ખોટું છે. 2024 આ પણ જોઈ લો, એમને દાખલ કરેલો ફેરફાર રિપોર્ટ અને નામંજૂર કરેલું આ પાનું, કે નામંજૂર જ્યારે કર્યું એનો હુકમ 2024માં ઓક્ટોબર 10માં કર્યો હતો અને 24માં એનો ફેરફાર રિપોર્ટ નામંજૂર થયો કે તમે ખોટા કાગળોથી ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો. હવે એમની પાસે કોઈ શસ્ત્ર જ નહીં રહ્યું. એમને એમ થયું કે આ તો પહેલા એમ હતું કે ચેરિટી કમિશનમાં, અને એની ભાવના એવી કે હું ગમે તેને પહોંચી વળું, ગમે તે કરી શકું. પણ એવું નથી હોતું. સરકારી અધિકારીઓ પણ એના નિયમમાં હોય છે અને ખોટા કામમાં ધાર્મિક તેમાં કોઈને કોઈ સહાય કરે જ નહીં. અને એ પરિસ્થિતિ આવી કે એનો ચેરિટી કમિશનર રિપોર્ટ નકારવો પડ્યો.
હવે મુખ્ય વસ્તુ છે કે અંકિત મહેતા અને એમના ધર્મપત્ની, અમારે કોઈનું નામ ન લેવું જોઈએ, મિચ્છામી દુક્કડમ, કોઈના ધર્મપત્ની વિશે અમારે કંઈ કહેવાનો હકે નથી અને બોલાય પણ નહીં. પણ અંકિત મહેતાના જે સ્કેન્ડલો છે એ બધામાં તમે નેટ પર જુઓ તો એમના ધર્મપત્નીનું નામ જોડે આવે છે ને આવે છે. હવે અમારે ક્યાંક પ્રૂફ મૂકવા હોય કોર્ટમાં તો એક આગળ તો મૂકવા જ પડે, અને બધામાં અંકિત મહેતાની જોડે ભાવેશશ્રી દાવડાનું નામ આવે છે. ભાવેશશ્રીબેન દાવડા એમના ધર્મપત્ની છે અને દરેક વસ્તુમાં એ એમની જોડે હોય છે. એમના ઉપર 27/7/2020 એફઆઈઆર દાખલ થઈ. એ જેટલા ગુના છે બધા જ એમાં લખેલા છે અને પાસાના ગુના હેઠળ 19 મહિના જેલ કાપ્યા છે આ માણસ. 19 મહિના પાસાના ગુના હેઠળ, અને એમના ભાઈ પણ જેલમાં હતા. એમના પર ઓછામાં ઓછા અત્યારે 10 થી 12 કેસો ચાલી રહ્યા છે. લગભગ 101 કરોડના કેસો સરકાર જોડે ચીટિંગ કરેલા છે. એને પોતાનું નામ અંકિતમાંથી નંદીશ કર્યું, રાજેશ કર્યું, પોતાના પિતાજીનું નામ શ્રેણિકભાઈ હતું, એમાંથી એને શિરીષભાઈ કર્યું. અને એક કેસ તો એવો બન્યો છે કે એક જેલમાં એને પોતાનું આઈડી, પોતાનું નામ બદલીને મેહુલ વાઘેલા કરીને આપ્યું, રાજકોટની જેલમાં. આટલા કૌભાંડ કરીને આ માણસને એક જ નજર હતી કે મોડીમાં અંદર ઘૂસવું અને પ્રભુના ઘરેણા હોય કે કેસ હોય આ બધું પચાવવા. કારણ કે શું છે, ઓલા આગળ 2 ચોરી કરી ગયા ને એને તો સોનામાં હાથ રાખીને ચોરી કરીને પકડાયા. ત્યાં આ માણસ એટલો બધો કિલિંદર છે કે સોનાનો હાર પડ્યો તો ડુપ્લિકેટ એકવાર પિત્તળનો બનાવી લે, ફોટો પાડે, એ હાર ત્યાં મૂકીને સોનાનું લઈ જાય. એટલું માસ્ટર માઇન્ડ છે. જેથી કોઈને ખ્યાલ નહીં એમ કે ટ્રસ્ટી બનું તો મને આ સત્તા મળી જાય, ચાવી રાખવા મળે અને આ બધું કરે. પણ એટલું સહેલું કોઈ જગ્યાએ હોતું નથી. ક્યાંય અમારા નિયમ છે કે 4 ટ્રસ્ટીઓ તો 2 ટ્રસ્ટી હાજરી હોય તો જ ખોલાય અને સ્ટાફના 3 માણસ હોય. આજે 8 ટ્રસ્ટીઓ તો 4 ટ્રસ્ટી હોય અને તિજોરીમાં 3 ચાવી અલગ અલગ હોય. 3 જણ ભેગા થાય તો તિજોરી ખુલે. આ બધી વસ્તુ જ્યારે એને જોઈ પણ એની લાલસા એટલી બધી વધી ગઈ હતી કે કંઈ પણ નિત્યાશ્રમનું કામ કરવા તૈયાર થઈ ગયું. અને છેલ્લે એનું કંઈ ન ચાલ્યું એટલે એને બધી જ ટ્રસ્ટની બદનામી કરવાની ચાલુ કરી. પાસાના ગુના હેઠળ તો હજી 19 મહિના જેલ કાપી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બીજી જેલો છે, બીજી કેટલી પ્રાઇવેટ પાર્ટીઓ છે, કોકના પૈસા લઈને આવ્યો છે. આવા તો કેટલાય કેસો એના ઉપર ચાલે છે અને ભાગતો ફરીને એ આ બધા જ કામ કરી રહ્યો છે. હવે એમના અને એમના ધર્મપત્નીના વચ્ચે બાકી 2020 સુધી તો બધા બેઠા છે. એને પૂછો કે જનરલ મીટિંગમાં ઉભો થઈને એમ કહેતો હતો કે આ ટ્રસ્ટ ચલાવવા માટે કેપેબલ માણસ ભૂપેન્દ્રભાઈ જ છે. પણ જે દિવસે મેં એના ગુનાહિત રેકોર્ડના હિસાબે ના પાડી કે ભાઈ આપણે ટ્રસ્ટી તારાથી ન થવાય, બાકી અહીંયા સંઘના ઘણા સભ્યો બોલ્યા છે, મારા વખાણ કરી કરીને થાકતો હતો. ભૂપેન્દ્રભાઈ જ્યારે બે સભ્યો નથી તો આપણે ભૂપેન્દ્રભાઈનો આત્મવિશ્વાસ ક્યાંથી કોણ આપે છે? જો એ હવે એને ક્યાંથી બળ મળતું હશે ને એ જાણે. પણ આને આ છેલ્લી કક્ષાની વ્યક્તિ છે કે જે ગમે તે એમ કેમ પ્રકારે, કારણ કે એને શું છે, એને આ બધી આવડત ફાવટ છે. જેને દરેક આપણી જાત મનુષ્યની, પણ મનુષ્યમાં એક જાત એવી હોય જે દરેક હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધામાં હોય, ચોર, ડાકુ, લૂંટેરા. આ એક વાક્ય આવે ને, કોઈનું સિમ્બોલ લાગે ને તો ત્રણે વસ્તુ આ માણસને સિમ્બોલ લાગે. પણ ચેરિટી કમિશનરનું છેલ્લું સ્ટેટસ શું છે? આટલું બધું તમારે એમની સાથે વ્યવહાર થયો છે. ચેરિટી કમિશનરમાં અમે બધા જ પુરાવા આપ્યા છે, બધું ચાલે છે. કંઈક પણ થાય 10-15 દિવસ થાય, મહિનો થાય ને કંઈ પણ ખોટી ફરિયાદ કાગળ મૂકી આવે. અને માણસા પોલીસ સ્ટેશનમાં તો માણસા પોલીસ સ્ટેશનમાં આપ જઈને પૂછજો, ત્યાંનો સ્ટાફ કંટાળી ગયો છે કે ભાઈ તારામાં એક પણ વસ્તુનો પુરાવો જ નથી. કશાનો કોઈ પણ કાગળનો પુરાને કેવી કમ્પ્લેનો કરે, કેવી વાત કરે. મારા પપ્પાને તમે ખાવાનું ના આપ્યું એટલે પપ્પા મરી ગયા. હવે એના પપ્પા શ્રેણિકભાઈને સંઘે દયા કરીને 3 વર્ષ સુધી નથી રૂમ ભાડું લીધું, કારણ કે એના મમ્મી ઓફ થઈ ગયા, છોકરો રાખતો નતો. રૂમ ભાડું નથી લીધું, ખાવાનો ખર્ચો નથી લીધો. કોવિડમાં 2020માં એની તબિયત બગડી, કોઈ હાથ નતું લગાડતું. હું કોઈ અભિમાનની ભાષા નથી બોલતી, બાકી મોવડીનો સ્ટાફ અહીં હાજર છે.
મેં પોતે માણસોને બોલાવીને ઇકો ગાડી બોલાવીને એમને હિંમતનગર ટ્રાન્સફર કરાવ્યા, એક માનવતાની દ્રષ્ટિએ કે નહીં આપણો ભાઈ છે. અમારી ત્યાં ટ્રસ્ટીના અમારા ગામના જે મેમ્બર હોય ફેમિલી મેમ્બર એ લોકો ત્યાં ટ્રસ્ટી થઈ શકે ને વર્ષોથી એ પરંપરા છે. આ મોવડીના હતા બંને. એના પપ્પા અને માણસામાં કે મને હું ગયો એટલે મને આમ કર્યું. હું તમને એક દાખલો આપું, માણસા જઈને તપાસ કરજો. પ્રજાપતિ પીઆઈ હતા, પ્રજાપતિ